નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આનંદ મંગલ, મજામાં ને? બરાબર, સરસ. ચાલો ફરી પાછા આપણે ભેગા થયા છીએ એક નવું ચેપ્ટર લઈને, નવું પ્રકરણ, નવો અધ્યાય પાછો સ્ટાર્ટ કરીએ. બરાબર, તમારું ફર્સ્ટ ટેસ્ટનું પહેલી જે પરીક્ષા લેવાની હોય સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલની, એમાંનું તમારું ચેપ્ટર છે ચોથા નંબરનું રાસાયણિક બંધન અને આણ્વીય રચના. ઓકે, મેં જ્યારે પરમાણુ રચના ચેપ્ટર પૂરું કર્યું તો ચલાવતો ત્યારે એમ કીધેલું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન રચના બહુ જ અગત્યની છે. એ પ્રકરણ ભણ્યા પછી તમે કોઈ પણ ચેપ્ટર શરૂ કરશો દરેક જગ્યાએ એનો ઉપયોગ આવવાનો છે. બરાબર, અને વાત તો સાચી છે ને કે ભાઈ બંધન કરવું છે. બંધન, માણસોમાં બંધન નથી ગમતું હોતું, એટલે રિસ્ટ્રિક્શન શબ્દ કહીએ છીએ. બંધન કયું થયું કહેવાય, પણ અણુ પરમાણુમાં એ લોકો બંધન ધરાવે છે. બરાબર, એટલે સૌથી પહેલું આપણે એની પ્રસ્તાવિકામાં તમને એવું કહી શકાય, આટલું ભણ્યા પછી તમને તો ખબર પડી જ ગઈ છે કે ભાઈ સામાન્ય રીતે કુદરતમાં મુક્ત સ્વરૂપમાં માત્ર નિષ્ક્રિય વાયુ જ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન ને ઝેનોન. રાઈટ, રેડન તો રેડિયો સક્રિય છે. એટલે નિષ્ક્રિય વાયુ જે છે કુદરતમાં તમને મુક્ત સ્વરૂપે મળે છે. આની સિવાયના મુક્ત સ્વરૂપે નથી મળતા એ પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બને, અણુમાંથી સ્ફટિક ને અસ્ફટિક ને ઘણી બધી રચનાઓ તૈયાર થતી રહેતી હોય. એટલે આપણે સ્પષ્ટતા કરી દેવી છે. તો એ જકડાયેલા રહે છે, જોડાઈ જશે. બળ છે જેને આપણે રાસાયણિક બંધન કીધેલું છે. બરાબર, રાસાયણિક બંધન થવા માટેની આવશ્યકતા શું છે? તો કે જ્યારે એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના પરમાણુઓ પરસ્પર એકબીજા પ્રત્યે આકર્ષાય અને કાયમી રીતે જોડાયેલા રહેતા હોય તો કોઈ ચોક્કસ પ્રકારનો બંધ બની જાય. સાચું? ફરી બોલું છું કે એક જ પ્રકારના એટલા માટે કે દ્વિપરમાણુ અણુ જે છે H2, N2, O2, F2, Cl2, Br2, I2, બરાબર, સેમ હજી આ દ્વિપરમાણુ વાયુ કીધેલું છે. એ સિવાય P4, S8 વગેરે એક જ પ્રકારના પરમાણુ જોડાણા છે. અને બે ભિન્ન પ્રકારના, અલગ પ્રકારના હોય તો જેટલા સંયોજનો છે, પેલું સંયોજન જ કહેવાય, પણ એક જ સરખા પરમાણુ તો આપણે અલગ અલગ લેવું છે. તો દાખલા તરીકે HCl લો તો હાઇડ્રોજન ને ક્લોરીન છે, NH3 લો એક નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન છે, H2O લો તો એક ઓક્સિજન ને 2 હાઇડ્રોજન છે. બરાબર, H2SO પર ટૂંકમાં અલગ પ્રકારના તત્વો જોડાઈને જે સંયોજન બનાવે છે, તો એમાં પણ પરમાણુઓ વચ્ચે બંધ તો બનવાનો છે ને. એટલે ફરી કીધું કે એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના બે કે બેથી વધુ પરમાણુઓ પરસ્પર આકર્ષાઈને એકબીજા સાથે કાયમી રીતે જોડાયેલા રહેતા હોય, એકબીજા સાથે જકડી રાખે, એને રાસાયણિક બંધન કહેવાય. આ આપણી સામાન્ય ચર્ચા તરીકે કીધેલું છે. પણ રાસાયણિક બંધન રચવા માટે આમ જનરલી જે તમે માહિતી આપો છો, આપણું જે વર્ગીકરણ હતું, વર્ગીકરણ તરીકે તો સૌથી પહેલું આપણે જે મૂકેલું કે રાસાયણિક બંધ જે છે, કેમિકલ બોન્ડ, એના મુખ્ય આપણે બે પ્રકાર પાડી દઈએ છીએ, જે તમારા આ પ્રકરણમાં ભણવાનું છે. સૌથી પહેલું પ્રબળ રાસાયણિક બંધ, આપણે એવું કીધેલું છે, પ્રબળ રાસાયણિક બંધ છે. અને અહીંયા જે લખેલું છે એ નિર્બળ છે પણ ભૌતિક બંધ છે. એટલે મુખ્ય એકચ્યુઅલી બે પ્રકાર પડે. પેલું જે છે રાસાયણિક બંધ થયું એ પ્રબળ હોય, એની સાપેક્ષમાં નિર્બળ છે ભૌતિક બંધ કહેવાય. અને ભૌતિક બંધ વિશે તમે થોડું ઘણું શીખ્યા છો, અને આ પ્રકરણમાં છેલ્લે તો ઘણું બધું આવશે. તો એમાં જે બે પાર્ટ પડ્યા છે, એમાં હાઇડ્રોજન બંધ H બંધ આવે, અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે છે એ પણ તમને ખબર છે, એનું મૂલ્ય અતિ નિર્બળ છે, નિગ્લિજિબલ, અવગણી શકાય એવું કહી શકાય. અણુ અણુ વચ્ચે પ્રવર્તતું એવું નિર્બળ આકર્ષણ બળ કે જેને બીજા કોઈ રાસાયણિક બંધ વડે સમજાવી શકાતું હતું નથી. આવા ઉદ્ભવતા નિર્બળ બળને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય. એટલે ખાલી અમસ્તુ નિર્બળ શબ્દ બોલું છું
એને તમને બળ નથી લાગતું હતું? ખાલી અમસ્તું નિર્બળ આકર્ષણ બળ લાગે, જેને વાંડરવાલ્સ આકર્ષણ બળ કીધું છે અને પેલું H બળ છે. એ જોડાતા નથી, માત્ર આકર્ષણ બળથી આકર્ષાય જ્યારે માનો ને તો એને નિર્બળ ભૌતિક બંધ તરીકે સ્વીકારેલું છે. પણ આપણે જે બધું આ દરેક વસ્તુની ચર્ચા આવવાની છે ધીરે ધીરે ચેપ્ટરમાં. હવે એના જે તમે પ્રકાર પાડેલા છે એમાં સૌથી પહેલું તમારી પાસે સહસંયોજક બંધ કહેવાશે. એના પછી આયોનિક બોન્ડ છે, બરાબર. ત્રીજું છે સહવર્ગ સહસંયોજક બંધ. આ બે લગભગ નજીકના દેખાય છે ને. આ કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ, આયોનિક બોન્ડ આયનીય બંધ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ કહેવાય, સહવર્ગ સહસંયોજક બંધ છે. અને ચોથો જે પ્રકાર છે એ ધાત્વીય બંધ તમારી પાસે આવે, મેટાલિક બોન્ડ છે. એટલે આપણી પાસે જે બંધના પ્રકાર થયા છે ને, સહસંયોજક બંધ, આયોનિક બંધ, ધાત્વીય બંધ, સહવર્ગ સહસંયોજક બંધ, પછી આપણે H બંધની ગણતરી લઈ લેવાની છે, લગાન બંધ કીધેલું હતું. એટલે જોડાવા માટેનો બંધનો પ્રકાર થયો. એ જનરલ આપણી ચર્ચા વિચારણા કર્યા પછી હવે બંધ રચાવવા માટે જુદો એપ્રોચ લીધેલો છે. અલગ અલગ પ્રકારની થિયરી છે, વૈજ્ઞાનિકો પણ અલગ અલગ પ્રકારના વાદ આપેલા છે, સાચું. પણ લેટેસ્ટ આપણે તો જે રાસાયણિક બંધ બને છે એમાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન રચના પર આધારિત જ ચર્ચા કરવાની આવે, બરાબર. પણ છતાં મેં અહીંયા હેડિંગ આપેલું છે કે ભાઈ કોસેલ લુઈસ અભિગમ એટલે શું. હવે બે બંધો ભેગા થયેલા છે ને, બંને અલગ અલગ વૈજ્ઞાનિક છે. એકચ્યુઅલી લુઈસ જે છે, G.N. લુઈસ જે વૈજ્ઞાનિક છે, એને બધી સમજૂતી સહસંયોજક બંધ માટે આપેલી. અને કોસેલ જે છે, કોસેલ, એમણે ચર્ચા આયોનિક બોન્ડ માટે આપેલી. પણ શું તો બે ભાઈ લોકો ભેગા થઈ ગયા. જો કોસેલ લુઈસ અભિગમ છે એનું કારણ એટલા માટે કે સરવાળે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરે, બરાબર છે, અને ભાગીદારી થયા પછી જ તમારી પાસે બંધની રચના બને. એટલે આયોનિક પ્રકૃતિ, બિન-આયોનિક પ્રકૃતિ, ઇલેક્ટ્રોનની ભાગીદારી, બધું નજીકનું એટલું બધું છે. એટલા માટે કોસેલ લુઈસ અભિગમ શબ્દ તરીકે આપેલો છે. હવે એમનું કહેવાનું બહુ જ સિમ્પલ છે કે જ્યારે એક પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન દાન કરે, આપે, ગુમાવે, બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. હવે આપણને તો ખબર જ છે કે તમારું ત્રીજું પ્રકરણ આવર્ત કોષ્ટક અને નાના ધોરણથી શીખો છો. આવર્ત કોષ્ટકમાં પહેલો જે સમૂહ છે આલ્કલી તત્વો, બરાબર, બધી જ ધાતુ છે. પહેલો સમૂહ છે એટલે પરમાણુના કદ બીજા સમૂહની સાપેક્ષમાં વધુ મોટા કદ છે. બાહ્યતમ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, NS1. ગુમાવવાની વૃત્તિ હોય, મેટલ છે એટલા માટે એ સહેલાઈથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે. એટલે ઝડપી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવા માટે પ્રયત્ન કરે. એટલે તો આપણે એને પ્રબળ વિદ્યુત ધન તત્વો બોલીએ છીએ. પ્રબળ વિદ્યુત ધન તત્વો, રાઈટ, પહેલો સમૂહ. એનાથી ઉલટું જાવ ને તમારો છેલ્લો સમૂહ, છેલ્લો એટલે 17મો સમૂહ કહેવાય. કારણ કે 18મો તો આપણે તમારી ગણતરીમાં લેતા નથી ને, તમારી જ્ઞાતિના છે, નિષ્ક્રિય તત્વો. ખૂણામાં એક બાજુ પડ્યા હોય, કોઈને બોલાવે નહીં, બતાવે નહીં. કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાની, ગુમાવવાની કે ભાગીદારી કરવાની વૃત્તિ નથી. એટલા માટે નિષ્ક્રિય, અક્રિય, ઇનર્ટ, નોવેલ ગેસીસ, ઘણા બધા વર્ડ્સ તમે જાણો છો એના માટે. હવે હેલોજન જે સમૂહ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, રેડિયોએક્ટિવ છે. તો બધા જ આપણે હેલોજન તત્વો એની બાહ્યતમ કક્ષામાં NS2np5 એટલે બહારની કક્ષામાં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. પ્રત્યેક તત્વને અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એટલે એમની વૃત્તિ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. એક ઇલેક્ટ્રોન મળે એટલે એને નિષ્ક્રિય ઉમદા વાયુ જેવી રચના બની ગઈ. એટલા માટે ઝડપી ઇલેક્ટ્રોન મેળવે તો પ્રબળ વિદ્યુત ઋણ તત્વો કીધા છે આપણે. સમજો, પ્રબળ વિદ્યુત ઋણ તત્વો બની ગયેલા છે. તો એવા જે છે, એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું છે અને બંને પરસ્પર આકર્ષાઈ જાય. એટલે પ્રબળ વિદ્યુત ધન તત્વો છે, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની જશે. કોણ? આલ્કલી તત્વો પહેલા સમૂહના. રેડી? હેલોજન સમૂહના તત્વો છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારીને પ્રબળ વિદ્યુત ઋણ તત્વો છે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને. એટલે પેલા ધન આયન છે, આ ઋણાયન છે, પૂછવાનું જ નથી, બરાબર. બંને વચ્ચે
આકર્ષણ બળ તો લાગે ને, વિરુદ્ધ વીજભાર છે એટલે આકર્ષણ બળ લાગે ને લાગે જ હોય જ. બળ કોઈ દિવસ 0 થઈ શકે નહીં, મેં કીધેલું છે. પણ સમય સંજોગ પ્રમાણે બળની વ્યાખ્યા બદલાય હો ભાઈ. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા જે આયનો બન્યા છે એ સ્થિત કુલંબીય સ્થિત વિદ્યુત આકર્ષણથી આકર્ષવાના છે અને એકબીજા સાથે જોડાયેલા રહેવાના. એ કોસેલની રચના હતી અને લુઈસનો પણ અભિગમ થયો. પણ હવે પ્રશ્ન આપણી પાસે એવો થાય કે મેં વચ્ચે એક ટુકડો મૂક્યો છે કર્નેલ શબ્દ ને એવી બધી ચર્ચા. એ એકચ્યુઅલી એનું જે તમારું વર્ણન આવશે ધાત્વીય બંધમાં આવે છે. એ બધી રચના છે ધાત્વીય બંધની અંદર છે, પણ એ છેલ્લે તો બીજા વૈજ્ઞાનિકોએ પરિકલ્પનાને કેન્સલ કરેલી. એ આપણે એની માહિતી એવી મૂકવી છે કે ભાઈ ધાત્વીયમાં ચલો એને આપણે બાકી રાખીએ. ઓકે, અહીં પાછા આવી જાવ. મૂળ મુદ્દો કે ભાઈ આ જે જનરલ ચર્ચા કર્યા પછી આજની તારીખે તમારે સૌથી પહેલું જે શીખવું છે સહસંયોજક બંધ વિશેની ચર્ચા. તો એમાં પ્રશ્ન જોઈ લો, રાસાયણિક બંધ માટે લુઈસ ની ધારણા, એની જે પોસ્ટુલેટ્સ કહીએ આપણે ઇંગ્લિશમાં, ધારણા છે, તમને રજૂઆત કરી. એ ઉદાહરણ આપીને સમજાવો તમને એવી ચર્ચા કરી છે. પણ એક અહીંયા આગળ આપણે એક નોંધ તરીકે આપું છું. 3 મુદ્દા છે તમારી પાસે, એને બ્લડમાં ઉતારી દો. પરમેનન્ટ એને યાદ રાખવાના છે. બરાબર? હું વાક્ય રચના બોલું છું, સાંભળજો. અને એના પરથી જ આખો પ્રશ્નનો જવાબ તમારી પાસે તૈયાર થશે. આ પહેલો મુદ્દો, બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો. કોના માટે છે? તો કે સહસંયોજક બંધ માટે છે. મારું પહેલું વિધાન, પરમાણુના છેલ્લા ક્વોન્ટમ આંકની બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહે છે. સાચું? ફરીથી બોલું, પરમાણુના છેલ્લા ક્વોન્ટમ આંકમાં આવેલી બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહેવાય. બીજો મુદ્દો, ભાઈ સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. ઓકે, અને સંયોજકતા કક્ષકના અયુગ્મિત સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે એટલે સહસંયોજક બંધમાં ભાગ લેશે. અને તમારી પાસે બધા સ્ટ્રક્ચર તૈયાર થવાના. ફરી 3 વિધાન કે ભાઈ પરમાણુની છેલ્લી સંયોજકતા કક્ષા કોને ગણવાની? છેલ્લા ક્વોન્ટમ આંકમાં રહેલી બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહેવાય. એ સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાના છો. અને સંયોજકતા કક્ષકના અયુગ્મિત સંયોજકતા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભાગ લેશે. અને એટલા જ ઇલેક્ટ્રોન તમારે બતાવવાના છે જેને બિંદુ નિરૂપણ થોડું ઘણું તમને ખબર છે. અને આજે તમે થોડા ઉદાહરણ પણ શીખવાના છો. બીજું, દુનિયામાં જેટલા સંયોજન અસ્તિત્વમાં આવેલા છે એ બધાનું તમે લુઈસ બિંદુ નિરૂપણ કરી શકો. પરીક્ષામાં ખાસ પૂછે છે. બરાબર? ગમે તે અણુ હોય, ગમે તે આયન હોય, તમે લખાણ કરી શકો. એટલે તમારા જે આ સ્ટેટમેન્ટ મેં આપેલા છે એને તમે તૈયાર કરી નાખેલા છે. 3 વાક્યો બહુ જ અગત્યના છે. તો પછી આપણી પાસે રાસાયણિક બંધ રચાવવા માટે જે ઇલેક્ટ્રોન રચના તમારી પાસે તૈયાર છે. કઈ? તમને 1 થી 30 સુધી આવડે છે. આપણે તો 1 થી 10 સુધીનું વિચારવું છે. ઓકે, તો 1 બંધ, 2 બંધ અને 3 બંધ બની શકે. જો ડિફરન્સ છે H' વચ્ચે એક જ બંધ કહેવાય. O ડબલ બોન્ડ O વચ્ચે દ્વિબંધ થયો. પણ BeCl2 લખો તો બેરિલિયમ સાથે 2 ક્લોરીન જોડો તો એને 2 બંધ કહેવાય. 2 બંધ અને દ્વિબંધમાં ફરક છે. બરાબર? તો અહીંયા આગળ જે તમને સેમ્પલ ને ઉદાહરણ આપવાના છે એ ઇલેક્ટ્રોન્સના થોડી વિશિષ્ટ પ્રકારની આપણી રચના છે સમજાવવા માટે. ચેક કરજો, સીધું તમે ઉદાહરણમાં જવાના છો. તમારું પહેલું ઉદાહરણ છે તમારી પાસે H2 અણુ. સિમ્પલમાં સિમ્પલ H2 અણુની વાત કરીએ તો H' વચ્ચે તમે એક બંધ બનાવવાના છો. રાઈટ? ચલો, ઇલેક્ટ્રોન લખો તો હાઇડ્રોજન 1 નંબર, તો એની ઇલેક્ટ્રોન રચનામાં 1s1 એક જ ઇલેક્ટ્રોન છે. એક જ ઇલેક્ટ્રોન, એક જ કક્ષક. જો ક્વોન્ટમ આંક 1 નંબર, એમાં 1s એક જ કક્ષક આવે અને એમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો એમાં એ જે ઇલેક્ટ્રોન છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે કહેવાના છીએ. એ સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે ચોકડી ડોટ વડે દર્શાવાય. પણ આપણે ચર્ચા થઈ ચૂકેલી છે કે ભાઈ સમકેન્દ્રીય અણુ હોય, સમકેન્દ્રીય અને વિષમકેન્દ્રીય. તો સમકેન્દ્રીયનો અર્થ શું છે? તમે જે લખેલું છે એ બંને
હાઇડ્રોજનના જ પરમાણુ છે. એક જ પ્રકારના પરમાણુથી અણુ રચાતો હોય તો એને સમકેન્દ્રીય કહેવાય, હોમોન્યુક્લિયેટ બોલાય, અને વિષમ કેન્દ્રીય તો હેટરોન્યુક્લિક. બરાબર? તો જુદા જુદા પ્રકારના પરમાણુ જોડાઈ શકે એ વિષમ કેન્દ્રીય થયું. તો સમકેન્દ્રીય જ્યારે અણુ લેવામાં આવે ત્યારે બંને સંયોજકતા ઇલેક્ટ્રોનને તમારે ચોકડી અથવા ડોટ વડે દર્શાવાય. હું ખાલી બે કલર અલગ મૂકી શકું. દાખલા તરીકે આ રેડ કલરનો હાઇડ્રોજનનો પરમાણુ છે, એનું ડોટ વાળું ઇલેક્ટ્રોન છે, અને બ્લેક કલરનો બીજો હાઇડ્રોજન પરમાણુ મૂકું, એનું પણ હું ડોટ મૂકું છું. તો હવે તમારે યાદ રાખવું પડે કે ભાઈ જેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે એટલા સહસંયોજક બંધ બને. તો તમે જુઓ H' વચ્ચે એક જ બંધ છે. કારણ તો કે આ હાઇડ્રોજનની સંયોજકતા કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે, પેલા હાઇડ્રોજનની સંયોજકતા કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે. જેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલા બંધ બનવાના છે. બરાબર? એટલે તમારી સહસંયોજક બંધ કોને કહેવાય? તો પહેલા જનરલ વ્યાખ્યા આવી ગઈ. બે પરમાણુઓ વચ્ચે સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. છેક જ વાર હજુ ફરીથી, બે પરમાણુઓ વચ્ચે સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. આ સિમ્પલ થયું. પછી તો આપણે અંદર છે ઉમેરો કરવાના, એક જ પ્રકારના જુદા જુદા પ્રકારના. અત્યારે તમારું જે પહેલું સેમ્પલ આપણે મૂકેલું છે એ H2O ની ચર્ચા કરી. ઓકે, હું આ જરા લાઇનિંગ પાડી દઉં એટલે તમને અંદાજ આવી જાય કે ભાઈ આમાં આપણે કરીશું શું. તો તમારી પાસે જે બીજું સેમ્પલ છે 2 નંબર, ઓકે, એમાં O2 અણુ લખવો છે, ઓક્સિજનનો અણુ તૈયાર કરવો છે. હવે તમને ખબર છે કે ઓક્સિજનના બે પરમાણુ વચ્ચે હંમેશા દ્વિબંધ હોય. પણ જો તમે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખશો, બરાબર, અત્યારે વાંકી લખું છું કે ભાઈ 1s2 2s2 2px 2py અને 2pz છે. પણ 2 4 6 7 અને 8 તમે મૂકવાના છો. હવે મારી જે અહીંયા જે વાક્ય રચના કીધેલી હતી એના પર પાછા આવી જાઓ. તો જો હું આ જે રેડ પેનથી નિશાની કરેલી છે, તો ઓક્સિજનમાં છેલ્લો ક્વોન્ટમ 8 ઇલેક્ટ્રોનથી ભરેલો 2 નંબર છે. તો છેલ્લા ક્વોન્ટમ 8 માં રહેલી બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહેવાય. જે મારું પહેલું વિધાન હતું. ક્લિયર? બીજું વિધાન કે ભાઈ સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આપણે અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કરવાના? તો કે 2 4 5 અને 6. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થઈ તમારી પાસે. ઓકે, એટલા જ ઇલેક્ટ્રોન તમારે ચોકડી ડોટમાં દર્શાવવાના છે. પણ એમ કહ્યું કે સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરે સહસંયોજક બંધ બનવા માટે. ઓકે, ચલો ફરી પાછો આપણે મૂકી દો કે ભાઈ આ ઓક્સિજનનો એક પરમાણુ મૂક્યો છે. હવે છેલ્લા ઇલેક્ટ્રોન મૂકવા છે. તો જો 2s2 યુગ્મિત છે, 2px2 યુગ્મિત છે, પણ 2py1 અને 2pz1 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને. તો સામે મારે બીજો પરમાણુ ઓક્સિજનનો મૂકવો છે. ચલો બ્લેક કલર જ રાખીએ તો તેમજ કે ભાઈ બીજો ઓક્સિજનનો પરમાણુ છે, તો એની પાસે પણ 2s2 2px2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે જે બંધમાં ભાગ લેતા નથી. પણ એની પાસે પણ 2py1 ને 2pz1 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં? તો બંને પરમાણુના બે ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલે ઓક્સિજનના બે પરમાણુ વચ્ચે હંમેશા દ્વિબંધ બને છે. રેડી? તો જો અહીંયા સિંગલ બોન્ડ એક ઇલેક્ટ્રોન, ડબલ બોન્ડ બબ્બે ઇલેક્ટ્રોન ભાગ લે, તો પછી આપણે 3 માં પણ જઈ શકીએ ને. વચ્ચે જગ્યા રાખી છે એટલા માટે કે બીજા કાર્બનિક રસાયણના પણ તમારે ઉદાહરણ લેવાના છે. હવે જે ત્રીજું સેમ્પલ છે એમાં લખવું છે મારે N2 અણુ. તો N2 અણુના ચિત્રની અંદર કેવું બને? તો નાઇટ્રોજનના બે પરમાણુ હંમેશા ત્રિબંધથી જોડાય. જો નાઇટ્રોજનના બે પરમાણુ ટ્રિપલ બોન્ડ બનાવે છે. એને દર્શાવવા માટે ફરી પાછા જાઓ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 નંબર છે. અત્યારે જો આખું લખીએ છીએ કે 1s2 2s2 2px1 2py1 અને 2pz1 છે. ફરી બીજી વાર નોંધ બોલું છું. પરમાણુના છેલ્લા ક્વોન્ટમ 8 ની બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહે છે.
સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો 2, 3, 4, 5 સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 5. અને સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. તો એમાં તમારી પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો ફરી પાછું ચલો આ ડિઝાઇન તમને નાની લાગે છે, આપણે કેન્સલ કરી નાખીને ફરીથી મૂકીએ. ઓકે, મોટી ડિઝાઇન જુઓ કે ભાઈ આ એક છે અને આ બીજું મૂકેલું છે. ઓકે, કલર સેમ. નાઇટ્રોજનનો પહેલો પરમાણુ, તો એની ઇલેક્ટ્રોન રચનામાં જોઈ લો 2s2 યુગ્મિત છે, પણ 2px1 2py1 2pz1 ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને. અચ્છા, બીજો નાઇટ્રોજન પરમાણુ તમે વિચારશો, બ્લેક કલર મૂક્યો મેં, તો એમાં પણ 2s2 યુગ્મિત છે, પણ 2px1 2py1 2pz1 અયુગ્મિત છે. તો પરિસ્થિતિ કેવી થઈ? બંને પરમાણુના સંયોજકતા કક્ષકના ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે, માટે નાઇટ્રોજનના બે પરમાણુ વચ્ચે ટ્રિપલ બોન્ડ બને. બરાબર? ચલો આટલું આપણને ખબર પડી. પણ હવે કાર્બનિક રસાયણનું પાછું તમારે સેમ્પલ લેવું હોય કાર્બનિકનું, તો આપણે સ્પેસ રાખેલી છે. દાખલા તરીકે મારે ઇથિનનો અણુ લખવો છે. કોણ? ઇથિન. આમ તો તમારી પાસે ઓર્ગેનિક પ્રમાણે લખીએ તો સૌથી પહેલો કોણ આવશે? મિથેન આવે ને. મિથેનનો અણુ છે, પછી છે ઇથિન છે, અને અહીંયા આગળ આપણે ઇથાઇનનો અણુ લખી નાખો. તો સ્ટ્રક્ચર પ્રમાણે તમને ખબર છે મિથેન એટલે મારે CH4 કરવું છે ને. હવે આપણે સર્કલ ન મૂકીએ તો કાર્બન પરમાણુમાં અટકી જવું પડશે પાછું, અને અહીંયા આગળ ઇથિન છે, તો ઇથિનના સ્ટ્રક્ચરમાં CH2 ડબલ બોન્ડ CH2 છે, અને ઇથાઇનમાં CH ટ્રિપલ બોન્ડ CH છે. એટલે અંદાજ તમને આવી ગયો છે. તમારે મિથેનની બદલે ઇથેન લખો તો પણ વાંધો જ નથી, સિંગલ બોન્ડ જ છે. આપણે મિથેન નથી લખવું, ચાલો એક જ જ્ઞાતિને કરી નાખીએ બધા, ઇથેન. તો તમારું સૂત્ર C2H6 બની ગયું ને, એનું સ્ટ્રક્ચર મૂકીશું. એટલે ખ્યાલ આવી ગયો કે ઇથેનમાં C2H6 આલ્કેન, ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 દ્વિબંધ, અને ઇથાઇન છે તો ટ્રિપલ બોન્ડ છે. તો એના સ્ટ્રક્ચરમાં આપણે જે પણ એને બાકી રાખ્યું છે એટલા માટે કે કાર્બન આવે એટલે તમારે પાછું અટકી જવું પડે ને, કેમ? ઉત્તેજિત અવસ્થા વાળું એ સામે લખીએ છીએ. એટલે અત્યારે જે સેમ્પલ તમે મૂકેલું છે, સેમ્પલ એ H2 સમકેન્દ્રીય, O2 સમકેન્દ્રીય, N2 પણ સમકેન્દ્રીય છે જ. હજુ તમારી પાસે સમકેન્દ્રીય દાખલા તરીકે ઉદાહરણ લેવું હોય તો Cl2 અણુ તમે લખી શકો કે નહીં? Cl2 નો અણુ દાખલા તરીકે તમારે મૂકો. ચલો આપણે સ્પેસ મૂકી દો. અહીંયા હજુ તમારી પાસે ઉદાહરણ આવવાના છે. એટલે માની લો કે મારે Cl2 અણુનું સ્ટ્રક્ચર બનાવવું છે. Cl2 અણુ રેડી. તો એમાં ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. બધી ઇલેક્ટ્રોન રચના તો લખતા નથી. તમારી પાસે ફેસિલિટી છે કે તમે ભાઈ નિયોન 10 પૂરા લખી નાખો અહીંયા આગળ. ત્યાર પછી 3s2 10 ને 2 12 ને 2 14 ને 2 16 અને 1 17 થયું ને. એટલે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે હેલોજન તત્વ છે. બરાબર? ફરીવાર છેલ્લા ક્વોન્ટમ આંકની બધી જ કક્ષકોને આપણે સંયોજકતા કક્ષક કીધેલું છે. એમાં જે ઇલેક્ટ્રોન છે એ સંખ્યા એ સંયોજકતા ઇલેક્ટ્રોન થયા કહેવાય. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 7. એટલે એનું સ્ટ્રક્ચર જોઈ લો. S માં 2 અને P માં 5 એટલે NS2NP5 બંધારણ છે ને. પણ એની સંયોજકતા કક્ષકમાં માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે. એટલે ફરી પાછું જો આપણે અહીંયા Cl2 નું સ્ટ્રક્ચર મૂકવું હોય તો આ ગોળ જ છે માની લેજો ભાઈ. હા, તમે તો સર્કલ માસ્ટર થી દોરી શકો છો. ચલો પહેલો ક્લોરીન છે તો 3s2 યુગ્મિત, 3px2 યુગ્મિત, 3py2 યુગ્મિત, પણ 3pz1 અયુગ્મિત છે ને, એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો બીજો જે ક્લોરીનનો પરમાણુ છે એની પાસે પણ 3s2 3px2 3py2 અને 3pz1 એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન થયો. તો ખ્યાલ આવી ગયો કે ભાઈ Cl' Cl વચ્ચે એક જ બંધ હોય. તો અત્યારે જે તમે શીખ્યા છો એ H2 N2 O2 Cl2 સમકેન્દ્રીય અણુ હતા. એટલે એક જ તત્વના બે કે બેથી વધુ પરમાણુઓ સંયોજકતા
કક્ષકના અયુગ્મિત સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. પણ હવે આપણે જે સેમ્પલ મૂકવાના છીએ, કદાચ તમને સાઈઝ નાની લાગતી હોય તો ચિંતા ના કરો, આપણે બદલી નાખીએ છીએ. પણ એ વિષમ કેન્દ્રીયનું ઉદાહરણ છે તમારી પાસે. તો વિષમ કેન્દ્રીય માટે હજી એક સમાન રીતે કે પાણીનો અણુ H2O નો જો અણુ હોય તો તમને ખબર છે કે ભાઈ H-O-H આપણે લખીએ છીએ. તો પરિસ્થિતિ કેવી થઈ? હવે એમાં બે અલગ અલગ પ્રકારના પરમાણુ થયા કહેવાય. તો આપણે આપી દીધી કે ભાઈ હાઇડ્રોજન 1 નંબર અને ઓક્સિજન 8 નંબર. તો આની ઇલેક્ટ્રોન રચનામાં 1s1 જ છે, બરાબર. હવે આની ઇલેક્ટ્રોન રચનામાં દાખલા તરીકે 1s2, 2s2, 2px2, 2py અને 2pz 2, 4, 6, 7 અને 8 થયા. તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ આમાં તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જ. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થઈ. અને આમાં તમારી પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બનવાની છે? 6 થઈ ને? 2, 4, 5 અને 6. ઓકે. હવે તમને દેખાતું હશે ચિત્રમાં કે અત્યાર સુધી જે તમે દડાની સાઈઝ મૂકી હતી એક જ સરખી હતી ને, કે એક જ તત્વના પરમાણુ હતા. પણ હવે અલગ અલગ પ્રકારના જ્યારે તત્વોના પરમાણુ લો તો કદને ધ્યાનમાં રાખવું પડે. તો દેખાય છે, કારણ કે હાઇડ્રોજનનું કદ નાનું છે ને એની સાપેક્ષમાં ઓક્સિજનનું કદ મોટું છે. તો જો બે કાન વચ્ચે માથું એવું નથી દેખાતું તમને? દેખાય છે. હવે આમાં ઓક્સિજન આપણે અહીંયા મૂકી દો અને બે હાઇડ્રોજનના પરમાણુ સાઈડમાં મેં મૂકેલા છે. પણ પરિસ્થિતિ એવી થવાની કે હાઇડ્રોજન પાસે તો પોતાનો એક જ ઇલેક્ટ્રોન છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ તમે જે મૂકવાના છો ઓક્સિજનના કયા 2, 4 એ યુગ્મિત છે ને, એટલે જો 2s2 યુગ્મિત છે, 2px2 પણ યુગ્મિત છે, પણ 2py1 અને 2pz1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે એમાં H-O-H વચ્ચે તમે સિંગલ બોન્ડ બનાવેલો છે. તો તમે દડાની સાઈઝ પણ અલગ અલગ મૂકી છે. અને હવે જે વિશિષ્ટ પ્રકારનું તમારી પાસે ઉદાહરણ આવે છે એ જાગી જાઓ. CO2 અણુ, કાર્બન ડાયોક્સાઇડ નો અણુ છે CO2, ખાસ મેં સ્ટાર કરી દીધો. એમ પ્રમાણે તમારી પાસે બે અલગ અલગ પ્રકારના તત્વો છે ને. કાર્બન 6 નંબર ઓરિજિનલ પહેલા જોઈ લો કે 1s2, 2s2, 2px1, 2py1 ને 2pz મકાન ખાલી છે, કારણ કે 6 ઇલેક્ટ્રોન કરવા છે. ગણી લો 2, 4, 5, 6, 2pz ખાલી. હવે નિયમ પ્રમાણે જે છે એ આ છેલ્લા ક્વોન્ટમની કક્ષકો બની ગઈ. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4. લખવામાં આપણને વાંધો નથી, બરાબર. પણ એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો માત્ર 2 જ છે ને. તો કાર્બનની કેપેસિટી તો 2 જ સહસંયોજક બંધ બનાવવાની છે. પણ તમે તો વર્ષોથી શીખી લીધું છે કે ભાઈ કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. આવું ક્યારે બને? તો કે કાર્બન પરમાણુ શક્તિ ઉર્જાનું શોષણ કરે, ઉત્તેજિત અવસ્થામાં આવે. જે ખબર છે ઉત્તેજિત અવસ્થામાં ઉપર સ્ટાર કુદડી તમે મૂકી દો તો 2s કક્ષકમાં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ એના જ ક્વોન્ટમની ખાલી રહેલી 2pz કક્ષકમાં થઈ જશે. ફાઇનલ. એટલે આ બધા તત્વો માટે લાગુ પડે. કાર્બન માટે તો છે જ તે. ફરી બોલું છું કે ભાઈ કાર્બન પાસે નિયમ પ્રમાણે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, 2 બંધ બનાવી શકે. પણ તમે તો કાર્બનની ચતુ સંયોજકતા શીખેલા છો ને, 4 બંધ બને. તો ક્યારે બને? તો કાર્બન પરમાણુ ઉર્જાનું શોષણ કરે, ઉત્તેજિત અવસ્થામાં આવે, 2s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ ખાલી રહેલી એના જ ક્વોન્ટમની 2pz કક્ષકમાં જતો રહે. હવે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 4 બની ગઈ. જો 1, 2, 3, 4. સંયોજકતા ઇલેક્ટ્રોન તો 4 જ હતા, પણ અયુગ્મિત 4 બન્યા એટલે 4 બંધ બનાવી શકે. તો ફરી પાછું ઉપલી જ કોપી છે, લખીએ શોખથી. ઓપ્શન 8 નંબર 1s2, 2s2, 2px, 2py અને 2pz. તો 2, 4, 6, 7 અને 1, 8 તમે કરી દીધું. તો એમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 6 છે ને. ચલો આપી દઈએ કે ભાઈ એમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 6 છે. પણ તકલીફ શું થવાની?
તકલીફમાં એવું છે કે ભાઈ આને તો ચિંતા જ નથી, કારણ કે કાર્બન પાસે તમારી પાસે 1 2 3 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા અને ઓક્સિજન પાસે માત્ર 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પેલા તો યુગ્મિત છે. એટલે અહીંયા દાખલા તરીકે મારે લખાણ આપવું હોય તો આ જે કાર્બન છે, વચ્ચે કાર્બન આપણે મૂકેલો છે અને બાજુમાં 2 ઓક્સિજનના પરમાણુ આપણે આપી દઈએ તો કેવું થયું? તો કે પિતા છે એના 2 સંતાન છે, તો પ્રોપર્ટીનો ભાગ પડે તો 2 ને સરખું આપે ને. તો કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 4 માંથી 2 આ ઓક્સિજનને આપશે, 2 પેલા ઓક્સિજન પરમાણુને આપી દેશે. ઓક્સિજનની રચનામાં કેવું થવાનું? તો કે એમાં 2s2 2px2 યુગ્મિત છે, પણ 2py1 ને 2pz1 બે અયુગ્મિત થયા. એ જ વસ્તુ 2s2 2px2 યુગ્મિત, પણ 2py1 ને 2pz1 અયુગ્મિત થયા. તો પછી જે CO2 નો અણુ બન્યો એમાં બોન્ડનો પ્રકાર કેવો થયો કે કાર્બન સાથે દ્વિબંધમાં 2 ઓક્સિજનના પરમાણુ જોડાયેલા છે. બોલો સાચું? કાર્બન સાથે 2 ઓક્સિજનના પરમાણુ દ્વિબંધી જોડાયેલા કહેવાય, એટલે CO2 નો અણુ બને. હવે મેં કહ્યું એ પ્રમાણે આને બ્લોક કરી દો, સ્પેસ આપી દો. પહેલામાં પહેલું કે દુનિયામાં જેટલા સંયોજનો અસ્તિત્વ ધરાવે છે બધાના તમે લૂઇસ સ્ટ્રક્ચર તો બનાવી જ શકો. જેટલા છે બધા દોરી શકાય, પણ મગજમાં તમારે ક્લિયર થઈ ગયું કે ભાઈ જે તમે ચોકડી ડોટ લૂઇસ બંધારણ મૂકશો, બિંદુ નિરૂપણ જે તમે કરો છો એમાં માત્ર સંયોજકતા કક્ષકના જ ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. જે બંધમાં ભાગ નથી લેતા એ યુગ્મિત હોય અને બંધમાં ભાગ લે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના છે, એટલાને જ દર્શાવવાના. અને શા માટે ભાગીદારી કરે? તો કે એ લોકોનું અષ્ટક પૂર્ણ થઈ જાય, ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે એટલા માટે. રાઈટ? એટલે આટલી વિગત આપ્યા પછી તમારે ક્યાં અટકી જવાનું હતું? પાછું આ સ્ટ્રક્ચરમાં જવું છે ને, વધારાના અણુમાં. હવે જરા ચેપ્ટર 12મા ધોરણમાં હતું વર્ષો પહેલા, ત્યારે બોર્ડમાં પ્રશ્ન પૂછેલો, સાંભળો, સહસંયોજક બંધ અંગે લૂઇસ નો સિદ્ધાંત કોઈ પણ 3 ઉદાહરણ આપીને સમજાવો અને તેની ખામી અથવા મર્યાદા જણાવો. 3 ઉદાહરણ આપીને સમજાવો અને ખામી અને મર્યાદા આપો. એટલે શું કરે? એના સ્ટેટમેન્ટ તો આપણે જો સમજાવવા માટે પ્રયત્ન કરીએ, પાઠ્યપુસ્તકમાં ઓછું છે, આપણે ડિટેલ બોલીએ. એટલે વિદ્યાર્થી હોશિયાર હોય, બરાબર? એટલે એને શું કરે? 3 જ ઉદાહરણ લખે. કયા લખે? તો કે H2 અણુનું લખે, જો કેવું સરસ મજાનું. O2 અણુનું લખે. રેડી? ત્રીજું કયું બને ખબર? આ 2 વસ્તુ ભેગી કરીને H2 અણુ ઉદાહરણ આપી દે. સાહેબ 3 થઈ ગયા ને ઉદાહરણ, એટલે એમાં રમીને વાર્તા પૂરી કરી દે. રાઈટ? પણ મેં વાત કરી એ પ્રમાણે તમે ગમે તે સંયોજનનું બિંદુ નિરૂપણ કરી જ શકો અને પ્રયત્ન કરવો પડે. સાચું? પણ એના 2 પાર્ટ પડી ગયા ને. સમકેન્દ્રીય હોય તો બધા જ એક જ તત્વના સમાન પરમાણુ હોવાના, H2 N2 O2 Cl2. પણ વિષમ કેન્દ્રીય હોય તો અલગ અલગ પ્રકારના છે. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે તો કાર્બન સાથે 2 ઓક્સિજન છે, H2O છે તો ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન છે, NH3 એમોનિયા, PS3 H2SO4, બરાબર, HNO3, બધા વગેરે 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 બોલતો ગયો છું. પણ અહીં આગળ આ વાત પહેલા પૂરી કરી નાખીએ કે ભાઈ ઇથેનનો જે અણુ છે C2H6, તો આપણી જે ચર્ચા છે કઈ આવવાની કે ઉત્તેજિત અવસ્થામાં આ જે આપણે મૂકીએ છીએ, જરા બ્લુ પેન થી તૂટક લાઈન આપી દઉં છું. જો આને તમે ધ્યાનમાં રાખો તો કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન બની ગયા ઉત્તેજિત અવસ્થામાં. હવે પરિસ્થિતિ કેવી થાય કે ઇથેનનો જો અણુ બને, ઇથેનનો અણુ, તેમાં 2 કાર્બન છે, એમાં 2 કાર્બન મૂકવા પડે. 6 હાઇડ્રોજન છે, એટલે 1 2 અને 3 હાઇડ્રોજન આ બાજુના, અહીંયા 3 હાઇડ્રોજન આપી દો. રેડી? હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો કાર્બન પાસે C2H6 છે તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, તો એમાંથી આ જે ડોટ વાળો ઇલેક્ટ્રોન છે, ડોટ વાળો, એક પેલા કાર્બનના 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે એટલે સિંગલ બોન્ડ બની ગયો. સેમ કોપી એની પાસે જે 3 ઇલેક્ટ્રોન બાકી વધ્યા છે હજુ, કારણ કે 4 હતા ગણી લો, 1 2 3 4 રેડ કલરના કાર્બનના છે, અહીંયા પણ આપી દો 1 2 3, 1 2 3 ને 4, 4 માંથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખી છે. અને હવે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન મૂકવો છે, ચોકડી વાળા ડોટ જ મૂકે, પણ આપણે ચોકડી મૂકી દઈએ
જો તમે ચોકડી મૂકો તો વિષમ કેન્દ્રીય તૈયાર થયો કહેવાય. ત્યાં પણ તમે અલગ આપી શકો, પણ ત્યાં બુક પ્રમાણે આપણે ગોઠવણી કરી નાખી. ખરેખર તો શું મૂકવું પડે, ચોકડી તૈયાર કરવાની છે, પણ હજી બે સેમ્પલ છે જ. તો અહીંયા આગળ ફરી પાછું આપી દો તો જે રચના બની છે ઇથેનોલ, પરિસ્થિતિ કેવી થઈ તો કે કાર્બન જે છે, કાર્બન એમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે ને, પણ કાર્બન ને હાઇડ્રોજન સાથે પણ સિંગલ બોન્ડ તૈયાર કરેલો છે, તો ઇથેનનો અણુ થયો. હવે જો ઇથિનનો અણુ બનાવવો હોય, ઇથિનનો અણુ તેમાં દ્વિબંધ કરવાના છે. હવે હું જરા ચોકડી ડોટ વાળું સ્ટ્રક્ચર મૂકું કે માની લો કે આ બે કાર્બન છે ને એના કરતા નાના કદના બે હું હાઇડ્રોજન મૂકી દઉં. બરાબર, રેડી? ચલો, કલરમાં કાર્બન, આ કાર્બન, અહીં હાઇડ્રોજન, હાઇડ્રોજન મૂકી દો. પણ ઇલેક્ટ્રોન જ્યારે તમે દર્શાવો તો 4 માંથી 2 ઇલેક્ટ્રોન બંને કાર્બન ભાગીદારી કરે, દ્વિબંધ થઈ ગયો. હજુ 2 વધ્યા છે, બંને પાસે 2 ઇલેક્ટ્રોન વધેલા છે, અને કાર્બન સાથે જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન મૂકું છું, ગ્રીન કલરની મેં ચોકડી મૂકેલી છે, ગ્રીન કલરની ચોકડી છે. પણ કહેવાનો શું થયું કે ભાઈ અહીંયા સિંગલ બોન્ડ C' થયો, પણ C ડબલ બોન્ડ C દ્વિબંધ આવે છે, 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. અને હજુ ઇથાઇનના સ્ટ્રક્ચરમાં જતા રહો તો ઇથાઇનમાં આ કાર્બન ને આ તમારી પાસે હાઇડ્રોજન. ચલો આપણે આમ સરળ જ દોરી નાખ્યું છે. તો આ બંને કાર્બન છે, બંને સાથે હાઇડ્રોજન છે, એમાંથી 3 બંધ કરવો છે. એટલે આ કાર્બનના 4 માંથી 3 ઇલેક્ટ્રોન કાર્બન કાર્બન ભાગીદારી કરે, એક હાઇડ્રોજનને આપી દેશે. તો આના પણ 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, એક હાઇડ્રોજનને આપી દેશે. તો હાઇડ્રોજનની જો હું ચોકડી મૂકું અહીંયા આગળ તો એક સિંગલ બોન્ડ, પણ કાર્બન કાર્બન વચ્ચે તો ટ્રિપલ બોન્ડ બને છે ને. એટલે હવે મૂળ મુદ્દા પર આવો તો આટલી ચર્ચા કર્યા પછી જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે બીજી આવર્ત માટે, બરાબર, એટલે જો મારે લખવું હોય તો તમારે આવર્ત કોષ્ટકની જે બીજી આવર્તના તત્વો થયા, બીજી જે આવર્ત છે, પહેલી આવર્તમાં હાઇડ્રોજન જ છે, હાઇડ્રોજન નહીં લ્યો. અહીંયા 1s2 2s2 2px1, પણ બાકીની 2 કક્ષકો ખાલી પડી છે. કાર્બન તો તમે ભણી લીધું છે કે ભાઈ 1s2 2s2 2px1 2py1 ને 2pz મકાન ખાલી. ચલો મેં 0 આપી દીધો. આ બીજી આવર્તના તત્વ લિથિયમમાં તો 1s2 ને 2s1 એક જ અયુગ્મિક ઇલેક્ટ્રોન હતો, એક ભાગીદારી કરે. બેરિલિયમના ચિત્રમાં તમે જોશો, જો આ ખાનું પડ્યું તો બેરિલિયમમાં આ એનું સંયોજકતા કક્ષક તૈયાર થઈ કહેવાય, રેડી? પણ એમાં તો એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી, તો બંધ જ ના બનાવે ને. પણ તમને તો ખબર જ છે, દરેકમાં આપણે સેમ્પલ મૂકીએ. ચલો, દાખલા તરીકે લિથિયમ છે તો LiCl, LiCl, LiBr, Lii સિંગલ બોન્ડ તમને આપી શકે. બેરિલિયમમાં લખો તો BeCl2 આપે તમને, જો BeCl2, BeF2 મેં એક બંધ બનાવ્યો છે, BeH2 બનાવી શકાય, BeF2 બનાવી શકાય. તો આ જે સ્ટ્રક્ચર મૂકેલા છે એમાં બેરિલિયમ 2 બંધ બનાવે છે. મેં કીધું ને દ્વિબંધ અને 2 બંધમાં ફરક છે. દ્વિબંધનો મીનિંગ શું હતો તો કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ એટલે દ્વિબંધ કહેવાય. અને 2 બંધ એટલે શું તો કે બેરિલિયમ સાથે ક્લોરીન એક બંધથી જોડાય અને અહીંયા પણ એક બંધથી જોડાય, તો 2 બંધ કહેવાય. અચ્છા, બંધ બનાવો તો અયુગ્મિક ઇલેક્ટ્રોન જોઈશે, જે તમારી ઇલેક્ટ્રોન રચનામાં નથી તો કેવી રીતે બંધ બને? યસ, સાચું છે. ઉત્તેજિત અવસ્થામાં એ ઉર્જાનું શોષણ કરે, ઉત્તેજિત અવસ્થામાં આવશે તો એના જ ક્વોન્ટમની અંદર હજુ 2px 2py 2pz મકાન ખાલી તો પડેલા છે ને, 3 શું થશે તો કે 2s માં જે યુગ્મિક ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ 2pz માં થઈ જશે ને. આ તો તમારી પાસે 0 છે, તો હવે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 બની જાય, માટે સહેલાઈથી 2 બંધ આપી શકે. તો આ જ પ્રશ્ન કોને નડે છે તમારી પાસે? એટલે જો ખાસ બેરિલિયમ, બોરોન ને કાર્બનની જે દુનિયા છે એમાં ઉત્તેજિત અવસ્થા થાય ત્યારે જ બંધ બને. તો બધા તત્વો માટે સાચું છે. એવું સ્ટેટમેન્ટ ના કહી શકાય કે કોઈ પણ તત્વમાં ધરાવસ્થા, ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ માં જે બંધ બનાવવાની ક્ષમતા, કેપેસિટી હોય એના કરતા ઉત્તેજિત અવસ્થામાં બંધની સંખ્યા વધે છે. યસ,
તો બોરોનમાં તમે જો તો બોરોનની જે રચના છે ફરી પાછા 1s2 2s2 2px1 2py 2pz 0. તો એમાં તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, એક જ બંધ બનાવી શકે. પણ બોરોનના તો 3 બંધ ધરાવતા સંયોજનો જાણો જ છો. કયા છે? તો કે BH3 બોરોનનો હાઇડ્રાઇડ, BF3 બોરોનનો ફ્લોરાઇડ, BCl3 બોરોનનો ક્લોરાઇડ. આમાં 3 બંધ કરવા છે. 3 કેવી રીતે બને? યસ, ઉત્તેજિત અવસ્થા. તરત કહેવાના કે ભાઈ બોરોન પરમાણુ શક્તિ મેળવે, ઉત્તેજિત બને તો 2s માંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ ક્યાંથી જવાનું છે? 2p y કક્ષકમાં થઈ જશે. અહીંથી જો રંગ મૂકી દઉં છું. અને હવે એની પાસે તમારી પાસે 1 2 3 યુગ્મિત ઇલેક્ટ્રોન બની ગયા. 3 બંધ બનાવે જ છે. અને કાર્બનની કેપેસિટી ભણી લીધું, માત્ર 2 જ બંધની હતી, પણ વર્ષોથી કાર્બન 4 બંધ બનાવે એટલે ઉત્તેજિત બને. 2s નો ઇલેક્ટ્રોન જે છે તે બગડો મૂકીને રાઉન્ડ ક્યાં જતો રહેશે? 2p z માં જાય છે. એટલે ઉત્તેજિત અવસ્થામાં રાસાયણિક બંધ બનાવવાની ક્ષમતા કેપેસિટી વધી જશે. રેડી? તો હવે ઇલેક્ટ્રોન પાછા મૂકવા પડે તો લિથિયમ પાસે એક જ ઇલેક્ટ્રોન હતો. બેરિલિયમ પાસે તમારી પાસે 2 ઇલેક્ટ્રોન બન્યા કે નહીં? જો 2, 2s નો એક અને 2px નો એક છે. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા કહેવાય? 3 છે. 2s નો એક, 2px નો એક અને 2py નો એક સંક્રમણ પામી ગયો છે. કાર્બન પાસે તમે જોઈ લીધું કે ભાઈ 4 ઇલેક્ટ્રોન બને, ઉત્તેજિત બનીને 2s નો ઇલેક્ટ્રોન 2pz માં ગયો, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. પણ પછી નાઇટ્રોજનમાં તમે જાઓ તો બધું જ તમારી પાસે રેડી છે. તમે ગરબો એક જ પ્રશ્ન તમે શીખો તો અંદર ઘણી બધી માહિતી સંકળાયેલી છે. તો નાઇટ્રોજનની રચનામાં 2s માં શું છે? યુગ્મિત છે. તો દર્શાવવા બધા જ ઇલેક્ટ્રોન પડે. 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે પરિસ્થિતિ કેવી થઈ કે યુગ્મિત ઇલેક્ટ્રોન છે જે બંધમાં ભાગ ન લે, યુગ્મિત છે, પણ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે 3 બંધ બનાવે. ઓક્સિજનમાં તમે જોઈ શકશો અહીંયા આગળ ફરી પાછા તમે જો કે ઓક્સિજનનું જે ચિત્ર છે ઇલેક્ટ્રોન રચના, એમાં 2s ને 2px યુગ્મિત છે, 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એમાં પણ 2s2 2px2 યુગ્મિત, પણ 2py ને 2pz અયુગ્મિત છે. ફ્લોરિન હેલોજન તત્વ તો એની પાસે 7 ઇલેક્ટ્રોન, તો 2 4 6 અને 7મો અયુગ્મિત ઇલેક્ટ્રોન. નિયોનમાં તો અષ્ટક પૂર્ણ છે, 2 4 6 અને 8, એટલે તો ભાગીદારીમાં ક્યાંય વપરાતું હોતું નથી. તો એટલું ફાઇનલ થયું ને કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે બીજી આવર્તના તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે બંધની કેપેસિટી પણ વધી. સરવાળે લિથિયમ 1 બંધ બનાવે, બેરિલિયમ 2 બંધ બનાવે, બોરોન 3 બંધ, કાર્બન 4 બંધ છે. અત્યારે નાઇટ્રોજન 3 આપે, ઓક્સિજન 2 આપે, ફ્લોરિન 1 આપે, નિયોન તો બંધ આપતું નથી. રેડી? તો આ બીજી આવર્તના તત્વોની લુઈસની ચર્ચા તમારી પાસે આવી ગઈ. પણ લુઈસ સિદ્ધાંતની ખામી અથવા મર્યાદા શું છે? ખામી બોલો અથવા તો આ સિદ્ધાંતની મર્યાદા શું છે? તો એમાં 2 મર્યાદા તમને આપેલી છે. પહેલામાં પહેલું કે લુઈસના સિદ્ધાંત પરથી અણુના આકાર વિશે જાણી શકાતું નથી, અને આ સિદ્ધાંત પરથી બંધની ધ્રુવીયતા જે છે એ પણ સમજાવી શકાતી નથી. બંને ઉપર લાલ પેનથી ચોકડી પાડી દો. આ સિદ્ધાંત પરથી અણુના આકાર સમજાવી શકાતા નથી, અને બંધની જે ધ્રુવીયતા છે પોલારિટી એ પણ તમે સમજાવી શકતા નથી. આવો તમારા ચિત્રમાં જ જાઓ પાછા. દાખલા તરીકે તમે પાણીનો જણ ઉપર મૂકેલો છે, અત્યારે તો જો સૂર્યખણું મૂકે છે ને, H-O-H પાણીનો જણું છે. નાના ધોરણમાં તમે ભણી લીધું છે કે ભાઈ આ ચેપ્ટરમાં પણ શીખશો જ કે ભાઈ H-O-H વચ્ચેનો ખૂણો 104.5 ડિગ્રીનો છે ને, 104 ડિગ્રી 30 મિનિટ છે. તમે જે ચિત્ર મૂકો છો મજા મૂકેલું H-O-H 180 નો ખૂણો દેખાય, 3 ગોળા મૂકી દીધા, આવું તો છે જ નહીં. સેમ કોપી. દાખલા તરીકે અષ્ટકના નિયમમાં આવવાનું છે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ PCl5, બરાબર? તો PCl5 જે છે એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ છે. સલ્ફર હેક્સાફ્લોરાઇડ એનો આકાર અષ્ટફલકીય છે. આકાર એનો કેવો છે? અષ્ટફલકીય. તમે જ્યારે ચિત્ર મૂકો છો અત્યારે પહેલાને ચેક કરી લો કે હું એમ મૂકું કે ભાઈ ફોસ્ફરસ છે, રાઈટ? 1 2 3 4 5 ઇલેક્ટ્રોન આપણે આપી દીધા.
અને પછી હું એક ક્લોરીન મૂકી દઉં 2 3 4 અને 5 આપણે સમાવી દીધા રેડી અને એમાં દરેકનો પોતપોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરવાની છે એક બાજુ ચિત્ર મૂકું છું ચેક કરો 2 4 6 7મો ભાગીદારી હવે આવું ભણવું પડે તમારે બરાબર તો પરિસ્થિતિ કેવી થઈ છે કે તમે તો આમ સરસ મજાનું ફૂલ મૂકી દીધું 5 પાકડી વાળું હા હવે એનો વાસ્તવમાં આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ છે દ્વિપિરામિડનો અર્થ શું થયો કે આ જે ક્લોરીન છે 3 ક્લોરીનના પરમાણુ 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય જો આ ચિત્ર આપણે તૈયાર કર્યું અને એને 90 ડિગ્રીએ બીજો ક્લોરીનનો પરમાણુ અહીંયા આવે ઉપર લંબ દિશામાં જેનો ખૂણો 90 ડિગ્રી છે ખબર એટલે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જે છે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તો ફોસ્ફરસ વચ્ચે છે સમતલમાં 3 ક્લોરીન 120 નો ખૂણો થયો ઉપર ક્લોરીન 90 ડિગ્રીએ છે નીચે ક્લોરીન પણ 90 ડિગ્રીએ છે જો આપણે આને જોડી દઈએ દાખલા તરીકે આ બ્લુ પેન થી ઉપલા 3 જોડ્યા મેં ક્લોરીનને અને રેડ પેન થી નીચલા 3 જોડી દઉં તો તમારી પાસે ત્રિકોણીય દ્વિપિરામિડ બને ત્રિકોણ બે પ્રિઝમના કોઈ સરખું જ હોય પ્રિઝમમાં બે બેઝ બંનેના બેઝ ચોંટાડી દો તો ત્રિકોણ ઉપર નીચે બે બની ગયો ને ત્રિકોણીય દ્વિપિરામિડ બને તમે દોર્યું છે એમાં કે ખબર પડે છે આકારમાં બિલકુલ નહીં એ જ વસ્તુ કે સલ્ફર હેક્સાફ્લોરાઇડ છે તો તમે સલ્ફરનું ચિત્ર મૂકશો એની પાસે કેટલા 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને એની સાથે 6 ક્લોરીન તમે મૂકી દેવાના બરાબર આ 3 4 5 અને 6 ગમે તે એક માટે મૂકવું છે મારે એક ફ્લોરીનનો આપણે ઇલેક્ટ્રોન્સ ના દર્શાવી દઈએ તો હેલોજન જ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય 2 4 6 7મો ભાગીદારીમાં તો બંને ચિત્રમાં તમે જોઈ શકો કે ભાઈ 5 પાકડી વાળું ફૂલ કર્યું 6 પાકડી વાળું ફૂલ કર્યું વાસ્તવમાં એનો આકાર તો અષ્ટફલકીય છે આકાર એનો કેવો છે અષ્ટફલકીય તમારે આકાર બનાવવો છે રચના એની અષ્ટ એટલે 8 ફલક એટલે બાજુ થઈ એટલે કેવું થાય કે ભાઈ ચોરસ ટેબલ છે વચ્ચે સલ્ફરનો પરમાણુ અને 4 ખૂણા જોઈન્ટ કરી દો તો 90 ડિગ્રી થાય લંબ દિશામાં છે એ પણ 90 ડિગ્રી નીચે પણ છે 90 ડિગ્રી તો એ અષ્ટફલકીય રચના બનો નેક્સ્ટ આકૃતિમાં આવવાની જ છે એટલે પહેલો જ મુદ્દો કે ભાઈ લુઈસના સિદ્ધાંત પરથી અણુઓના આકાર વિશે સમજૂતી જાણકારી આપી શકાતી નથી માહિતી ના મળે અને બંધની ધ્રુવીયતા સમજાવી શકાય નહીં તો આપણી પાસે તૈયાર જ છે ધ્રુવીયતા માટે શું જવાબદાર વિદ્યુત ઋણતાનો તફાવત છે તો વિદ્યુત ઋણતામાં ખબર છે કે હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઊંચી છે એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગમાં ખેંચી જશે તો આના પર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થાય આ ખેંચી જશે તો આના પર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા તમે હિસાબમાં -2 ડેલ્ટા લખવાના છો બરાબર +2 ડેલ્ટા -2 ડેલ્ટા તો બંધ તો ધ્રુવીય પ્રકૃતિ ધરાવે જ છે પણ તમે જે અહીંયા ચિત્ર મૂકેલું છે એમાં દડા ઉપર તમે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એવું લખો છો ખરા સેમ કોપી એક જ આવર્તના બે તત્વો હોય તો કાર્બન 6 નંબર નો ઓક્સિજન 8 નંબર જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય એની વિદ્યુત ઋણતા વધુ હોય તો આના પર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા દડા ઉપર આપણે કોઈ ધ્રુવીયતા દર્શાવતા નથી એટલે તમારી પાસે બંને ખામી આવી ગઈ કે ભાઈ લુઈસના સિદ્ધાંત પરથી અણુઓના આકાર વિશે જાણી શકાતો નથી અને બીજું કે આ સિદ્ધાંત પરથી બંધની ધ્રુવીયતા પણ સમજાવી શકાય નહીં એટલે સરવાળે આ જે ચેપ્ટર છે રાસાયણિક બંધન બહુ અગત્યનું છે તમે સરળ છે એમાં કઈ અઘરી વસ્તુ છે જ નહીં શીખવા માટે પ્રયત્ન કરવો પડે તમને બધું મેં ડિટેલમાં સમજૂતી આપી આજની તારીખે કે ભાઈ મુક્ત અવસ્થામાં જે છે નિષ્ક્રિય તત્વો સિવાય બધા જ રાસાયણિક બંધનથી જોડાયેલા રહેતા જકડી રાખે આકર્ષણ બળ હોય એ બધી ચર્ચા ત્યાર પછી જે વર્ગીકરણ તમને આપી દીધું કે રાસાયણિક બંધ પ્રબળ પેલું નિર્બળ ભૌતિક બંધ છે એમાંનો તમે પહેલો ટોપિક અત્યારે સ્ટાર્ટ કર્યો આજના લેક્ચરમાં તમે બધી જ દુનિયા સહસંયોજક માટે નીચકી દીધો હવે મારી વ્યાખ્યા ઓરિજિનલ કરવી પડે કે ભાઈ શું કહેવાશે એક જ તત્વના અથવા જુદા જુદા તત્વના રેડી બે કે બે થી વધુ પરમાણુઓ પોતાની સંયોજકતા કક્ષકના અયુગ્મિત સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ત્યારે તેમની વચ્ચે સહસંયોજક બંધ બને
છે, આ પહેલી જ વસ્તુ. અને સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે, જેને બંધકારક બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કહેવાય. બંધકારક ઇલેક્ટ્રોન અને જે બંધમાં ભાગ નથી લેતા એને નોન બોન્ડિંગ કહેવાય, અબંધિત ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. તો અહીંયા તમે જો N2 નો અણુ છે તો નાઇટ્રોજન પાસે આ યુગ્મિત છે એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, અને પેલા બંધકારક છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ નોન બોન્ડિંગ કહેવાય. બરાબર? એ જ રીતે તમે ગમે તે સેમ્પલ લઈ શકો છો, બધાની અંદર નક્કી કરે. અને શા માટે ભાગીદારી કરે? તો કે ભાગીદારી કરીને પોતાની વૃત્તિ સંયોજકતા કક્ષક બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવાની છે. ઉમદા વાયુ નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે. ઝડપી ફટાફટ ગણી નાખજો. ખાલી હાઇડ્રોજન ને બાદ કરો, 8 નહીં, પણ તમે આને બંધ કરો તો એની પાસે 2 ઇલેક્ટ્રોન, આને બંધ કરો તો 2. હિલિયમ ની જેમ 2 ઇલેક્ટ્રોન તો થઈ ગયા જ. બાકી તમે જો અહીં ગણો ફટાફટ, બધા જ ગણવાના. રેડ અને બ્લેક બને તો 6 ને 2 8 અષ્ટક પૂર્ણ, આને પણ અષ્ટક પૂર્ણ. જો મારે નીચે લખાણ આપવું હોય તો આની નીચે 8 ઇલેક્ટ્રોન તમે લખી શકો છો. યસ, આ જે કાર્બન છે એની નીચે પણ તમારી પાસે ભાગીદારીથી 8 ઇલેક્ટ્રોન થઈ ગયા કહેવાય. હા, ક્લોરીન છે ને જો ધારો ચલો તો અહીંયા 2 4 6 ને 8 એટલે આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા, આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા છે. એટલે સંયોજકતા કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પ્રત્યેક તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરશે, જે થઈ જશે. ખાલી હાઇડ્રોજનને આપણે અપવાદ કહીએ છીએ. અપવાદ એટલા માટે કે એને ભલે ખાવા પીવા એક જ ઇલેક્ટ્રોન છે, એ ભાગીદારી કરે તો સરવાળો 2 જ થવાનો છે. હા, 2 થાય પણ હિલિયમ જેવી તો રચના બની 8 ન બોલાય ખાલી, એટલે એને બાદ કરીએ આપણે. બાકી બધાને અષ્ટક પૂર્ણ કરવાની વૃત્તિ હોય છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનને ચોકડી ડોટ વડે દર્શાવે. સમકેન્દ્રીય અણુ હોય તો બધા જ તમે ડોટ મૂકવાના છો, પણ વિષમ કેન્દ્રીય હોય તો એક માટે ચોકડી મૂકો, એક માટે ડોટ મૂકો, એટલે તમને અંદાજ આવે કે ભાઈ આ ઇલેક્ટ્રોન કયા તત્વનો છે. બધા ડોટ મૂકશો હા તો યુગ્મિત અયુગ્મિત કોનો ઇલેક્ટ્રોન છે બહુ નિશ્ચિતતા ન થઈ શકે, એટલા માટે આવું મુકાય. હવે તમારી પાઠ્યપુસ્તકની અંદર આ તો મેં લિમિટેડ, એમ તો ઘણા કહેવાય, લિમિટેડ તો નથી, ઘણા ઉદાહરણ બોર્ડ ઉપર આપેલા છે. એ સિવાયના પણ ઉદાહરણ તમારે ચોપડીમાં જોવાના છે. કોષ્ટક તૈયાર કરીને આપેલું છે. ધન ને ઋણાયન બને તો શું બનવાનું છે એ ચર્ચા આજે નહીં, હજુ આપણી પાસે અષ્ટકનો નિયમ ઓક્ટેટ રૂલ છે. બરાબર? એ વખતે પણ સમજૂતી આપવાની છે, પણ અત્યારની ખામી એના આકાર એ બધી ચર્ચા આવે. પણ બીજી આવર્ત માટે ઉત્તેજિત અવસ્થાના ઇલેક્ટ્રોન કેટલા બને, કેટલા બંધ બની શકે એ તો જાણકારી હોવી જ જોઈએ. રેડી? એટલે આજની તારીખે તમે ઘણું બધું શીખી લીધું છે, તૈયારી કરી રાખશો. નેક્સ્ટ પાછા નવા ટોપિકમાં આપણે ભેગા થઈએ છીએ. ઓકે, બાય.